મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે કોઈ રેસીપી નથી બનાવવાના, પણ વાળને લગતી સમસ્યા દૂર થઈ જાય એવું તેલ બનાવવાના છીએ। અત્યારે બધાની કોમન પ્રોબ્લેમ હોય છે, જેમ કે વાળ ખરવા, કોડો થઈ જવો, વાળ લાંબા ન થવા અથવા તો વાળનો ગ્રોથ ઘટી જવો। તો આ બધી જ સમસ્યાનો એક જ ઉપાય છે, એક તેલ જે હું પણ મારી રેગ્યુલર લાઈફમાં યુઝ કરું છું અને રિઝલ્ટ ખૂબ જ સરસ હોય છે। તો ચલો ફટાફટથી એક એવું તેલ બનાવીએ જે આખા વર્ષ સુધી સ્ટોર પણ કરી શકાય। અને જો તમને આ તેલ બનાવવાની રીત સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। તો તેલ બનાવવા માટે મેં અહીં મીઠા લીમડાના પાન જે લગભગ અડધો કપ જેટલા છે, ત્યારબાદ 500 ગ્રામ આમળાને એકદમ ઝીણા ખમણી લીધા છે, 2 મીડિયમ સાઇઝની ડુંગળી એને ઝીણી સમારી લીધી છે, અને અહીં જાસૂદના ફૂલ જો મળે તો તમે એડ કરી શકો। મારી પાસે અત્યારે સૂકા અને એક છે ફ્રેશ ફૂલ છે। હવે આપણે તેલ બનાવવા માટે એક કઢાઈ લઈશું, જેમાં હું અહીં સૌપ્રથમ 2 લીટર જેટલું સરસોનું તેલ ઉપયોગમાં લઉં છું, અને જે કઢાઈ છે એ પણ લોખંડની છે। તો જ્યારે પણ તમે તેલ બનાવો ત્યારે બેઝ તરીકે કોકોનટ ઓઇલ કરતાં સરસોના તેલનો ઉપયોગ કરવો, કારણ કે સરસોનું તેલ છે એ વાળ માટે ખૂબ જ લાભદાયી હોય છે। ત્યારબાદ 100 ગ્રામ જેટલું તલનું તેલ છે એ પણ વાળ માટે ખૂબ જ ઉપયોગી છે। ઘણા લોકો તલના તેલનો પણ આ તેલ બનાવવા માટે બેઝ તરીકે ઉપયોગ કરતા હોય છે। ત્યારબાદ હવે અહીં વાળનો ગ્રોથ સારો રહે અથવા તો વાળનો ગ્રોથ વધે એની માટે અહીં મેં એરંડિયું એટલે કે કેસ્ટર ઓઇલ લીધું છે, જે 100 ગ્રામ જેટલું છે। અને હવે સૌથી છેલ્લે અહીં મેં 2 લીટર સરસોનું તેલ લીધું છે, એની સામે 500 ગ્રામ જેટલું કોકોનટ ઓઇલ છે, જે આ અત્યારે તમે જોઈ રહ્યો છો એ લૂઝ તેલ આવે છે। અહીં જે આપણે બોટલમાં પેક આવે છે એ નથી લેવાનું, આ લૂઝ તેલ તમને કોઈ પણ કરિયાણાવાળાની દુકાન અથવા તો જે ઓસળિયાની દેશી ઓસળિયા વેચતા હોય એની દુકાને મળી જશે। તો આ બધી વસ્તુ છે એ આપણા તેલ બનાવવા માટે અત્યારે લઈ લીધી છે। આટલી વસ્તુ છે એ એક વખત તૈયાર થઈ જાય પછી હવે આપણે એડ કરીશું જાસૂદના ફૂલ। જો તમારી પાસે ડ્રાય હોય તો ડ્રાય અથવા તો ફ્રેશ હોય તો ફ્રેશ પણ ઉમેરી શકો। ત્યારબાદ મીઠા લીમડાના પાન, એ જો તમે ફ્રેશ હોય તો ફ્રેશ ઉમેરી શકો અથવા તો ડ્રાય પણ ઘણા લોકો સ્ટોર કરતા હોય છે તો એ પણ ઉમેરી શકાય। અને અહીં મારી પાસે ફ્રેશ આમળા હતા એટલા માટે મેં ખમણી અને એડ કર્યા છે। જો તમારી પાસે ફ્રેશ આમળા ન હોય તો તમે આમળા પાવડર પણ ઉમેરી શકો। અને અહીં ત્યારબાદ એકદમ ઝીણી સમારેલી ડુંગળી। હવે આપણે અહીં ઓસળિયા નાખીશું। તો સૌપ્રથમ અહીં મેં અળસી છે એનો પાવડર બનાવી લીધો છે, તો આપણે અહીં 4 ચમચી જેટલી અળસી એડ કરીશું। તો અહીં તમે તેલની ક્વોન્ટિટી પ્રમાણે વસ્તુ વધતા ઓછી કરી શકો। આખી અળસી નાખવા કરતાં અળસીનો પાવડર બનાવી લેવો। ત્યારબાદ મેથી પાવડર એ પણ 3 થી 4 ચમચી જેટલું નાખવો। અને હવે કલોંજી એટલે કે ડુંગળીના બી હોય છે, એ પણ તમને સુપર માર્કેટમાં ઇઝીલી મળી જાય। તો અહીં કલોંજીના બી છે મેં 1/4 કપ જેટલા લીધા હતા। અને હવે આ રોઝમેરી છે એ તમે દેશી ઓસળિયા જે મળતા હોય ત્યાં મળી જાય, જે મેં 2 થી 3 ચમચી જેટલું લીધું છે। હવે અહીં જે મહેંદી આવે છે લીલી મહેંદી એ છે, એ પણ 4 થી 5 ચમચી જેટલી એડ કરીશું। ત્યારબાદ અહીં તમે કોઈ પણ લીલી મહેંદી એડ કરી શકો। હવે અહીં બ્રાહ્મી પાવડર છે, જે 3 થી 4 ચમચી જેટલો। ત્યારબાદ આપણે આમળા ઓલરેડી એડ કર્યા છે, જો તમારી પાસે આમળા ન હોય તો તમે આ રીતનો આમળા પાવડર એડ કરી શકો। હવે આ છે શિકાકાઈ પાવડર, જે પણ 3 થી 4 ચમચી જેટલો છે। ત્યારબાદ આ છે અરીઠા પાવડર, એ પણ 4 થી 5 ચમચી જેટલો। ત્યારબાદ હવે અહીં આપણે એડ કરીશું જે ભૃંગરાજનો પાવડર આવે છે એ પણ 4 થી 5 ચમચી જેટલો। અને મારી પાસે જાસૂદના ફૂલ ઓછા હતા એટલા માટે મેં જાસૂદનો પાવડર છે એડ કર્યો છે, તો એ લગભગ 3 થી 4 ચમચી જેટલો છે। તો આપણે બધા જ ઓસળિયા નાખી દીધા છે। હવે આ બધી વસ્તુને સારી રીતે પહેલાં તો મિક્સ કરી લઈશું। અત્યારે ગેસ પર રાખવાનું નથી, એક વખત સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ હવે આપણે એને ગેસ પર રાખીને ઉકાળવાનું છે। તો અહીં અત્યારે તમે જોઈ શકો છો, આમ પણ આપણે જે બેઝ તરીકે સરસોનું તેલ લીધું છે એટલે કલર છે એનો ડાર્ક જ લાગશે, પણ તમે એને ઉકાળશો એટલે વધારે એકદમ ડાર્ક થઈ જશે। અને એક બીજી રીત છે, જ્યારે પણ તમે આ તેલ બનાવો ત્યારે જે તમે ફ્રેશ ફૂલ અને જે લીમડાના પાન નાખ્યા છે એ એકદમ ડાર્ક થઈ જાય
ત્યાં સુધી આ તેલને ઉકાળવાનું છે, એ આની રીત છે. તો ઘણી વખત આપણને આઈડિયા નથી આવતો કે કેટલી વાર ઉકાળવું. તો જે તમે ફ્રેશ વસ્તુ એડ કરો એ એકદમ પાકી અને એનો કલર છે એ અલગ થઈ જાય, એકદમ ડાર્ક થઈ જાય ત્યાં સુધી આને પકાવવાનું છે. તો મેં અત્યારે ફ્રેશ વસ્તુમાં ડુંગળી, ફૂલ જાસૂદના અને આમળા અને છેલ્લે મીઠા લીમડાના પાન એડ કર્યા છે. તો આ બધી વસ્તુને આપણે એકદમ ડાર્ક થાય ત્યાં સુધી પકાવશું. તમે અહીં મીઠા લીમડાની સાથે કડવો લીમડો પણ એડ કરી શકો, એ પણ ખૂબ જ ગુણકારી છે. તો આ અમુક જે ઓસડિયા છે એ આ તેલ બનાવવામાં વપરાતા હોય છે. તમે જોઈ શકો છો કે કલર એકદમ ડાર્ક આવવા લાગ્યો છે. હવે ઘણી વખત એવો પણ ક્વેશ્ચન થાય કે ડુંગળી એડ કરીએ તો એકદમ ખરાબ સ્મેલ આવે. તો હા, સાચી વાત છે, સરસોનું તેલ છે એમાં પણ ખરાબ સ્મેલ આવતી હોય છે. તો એનો પણ આપણે અહીં ઉપાય છે એ કરીશું, જે સૌથી છેલ્લે તેલ બની ગયા પછી થશે. તો એક વખત તેલ ઉકળી જાય એટલે ગેસ બંધ કરીને એને એકદમ ઠંડુ થવા દેશું. તમે કલર જોઈ શકો છો, એકદમ બ્લેક થઈ ગયો છે. અને જે ઉપર તમે જોઈ રહ્યો છો એ રોઝમેરી છે. રોઝમેરી આપણા વાળના ગ્રોથને વધારવા માટે ખૂબ જ ગુણકારી છે. હવે તેલ છે એ લગભગ 6 થી 7 કલાક માટે ઠંડુ થઈ જાય એટલે આવી રીતે એક કોટનનું કપડું લેશું, જેમાં આપણે આ તેલને ગાળવાનું છે. તો અહીં આવી રીતે મેં ચમચાની મદદથી થોડું થોડું તેલ લઈ અને કપડાને એકદમ ઉપરથી આપણે પ્રેસ કરીશું એટલે તેલ બધું નીચે આવી જશે. તો આપણું આ ઓસડિયાવાળું તેલ એકવાર તૈયાર થઈ જાય ત્યારબાદ હવે આપણે જે આમાંથી એકદમ સ્મેલ આવતી હતી એનો પણ એક ઉપાય છે. જેની માટે તેલ બની જાય ત્યારબાદ આમાં એડ કરીશું આપણે એક સુગંધી તેલ, જેનું નામ છે જરણનું તેલ. આ જરણનું તેલ પણ મેં જે દેશી ઓસડિયા વેચતા હોય એની પાસેથી જ લીધું છે. તમને કોઈ પણ જગ્યાએ તેલ મળી જાય, પણ આ તેલ સૌથી છેલ્લે તેલ બની જાય અને તેલ એકદમ ઠંડુ થઈ જાય ત્યારબાદ એડ કરવાનું છે, પહેલાં એડ ન કરવું. તો આ છે એકદમ સુગંધી તેલ હોય છે, જેનાથી ડુંગળીની કે સરસોના તેલની સ્મેલ નથી આવતી. હવે બધી જ વસ્તુ મિક્સ કરી લેશું અને ત્યારબાદ આ તેલ મેં આખા વર્ષ માટે બનાવ્યું છે. તો હું એને એરટાઈટ બોટલમાં ભરીને રાખી દઈશ, જે તમે વિડીયોના સ્ટાર્ટિંગમાં જોયું એ રીતે કોઈ પણ એરટાઈટ બોટલમાં આને ભરી દેવાનું. તો 100% આ જે તેલ છે એનાથી તમારા હેરફોલ તો અટકી જ જશે, પણ હેરની લેન્થ પણ વધી જશે. અને ત્યારબાદ ઘણા લોકોને ડેન્ડ્રફની પ્રોબ્લેમ હોય છે, તો હેલ્ધી હેર માટેનું બેસ્ટ સોલ્યુશન છે આ એક તેલ. બિકોઝ હું આ તેલ છે એ હું પણ મારી લાઈફમાં રેગ્યુલર યુઝ કરું છું અને ખૂબ જ સારું રિઝલ્ટ આપે છે. તો એક વખત આ તેલ તમે ઘરે બનાવીને જરૂરથી ટ્રાય કરજો. જો કદાચ તમારે આખું વર્ષ માટે ન બનાવવું હોય તો થોડી ઓછી ક્વોન્ટિટીમાં બનાવજો, પણ એક વખત આ તેલ ટ્રાય કરવા જેવું છે. તો આશા રાખું કે આ તેલ બનાવવાની રીત તમને જરૂરથી પસંદ આવી હશે. ફરી મળીએ નવી રેસિપી સાથે, ત્યાં સુધી બાય.